હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો ગાઈસ આજે આપણે લેવા જઈએ ઇકો. તો આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી હતી કે આપણે ઇકો લેશી, કેમ કે એક્ટિવામાં હવે પેસેન્જર એક જ જણો હમાય છે. તો આપણે ઇકો લેશી. ઇકો લેવા માટે આપણે જૂની સેકન્ડ હેન્ડ ઇકો લેશી. આપણે જાય છીએ હમણાં ઇકોના શોરૂમે. 5 જ મિનિટ. વ્હાઈટ કલરની એક ઇકો હું કાલ જોવા ગયા તો ગમે ગઈ હતી. પછી આપણે એમાં જેટ બ્લેક ફિલ્મ ચડાવશી, કાચ જેટ બ્લેક થઈ જાય મસ્ત. બે ત્રણ ગાડી હતી, એક સ્વિફ્ટ હતી, બોલેરો હતી અને એક ઇકો હતી. તો એ પછી આપણે ફાઇનલ કરી ઇકો. આવી રહી અહીંયા જ છે શોરૂમ. અહીંયા પોલીસ પકડી જાય એક્ટિવા, લઈ જાય એક્ટિવા, સીઝ કરી જાય છે. એટલે આપણે એક્ટિવા અહીંયા રાખી દે. અહીંયા રાખી દે, બોલે પડ્યું અહીંયા કોઈ નહીં અડે. તો પાર્કિંગ જેવું જ છે. જો એક્ટિવા મસ્ત લાગે આપણે. એક્ટિવા પડ્યું છે કે વાંધો નથી. તો એક્ટિવા મૂકીને નીકળી જાય. સ્પીડમાં દોડવું પડશે ભાઈ. અહીંયા જ છે આપણું સેકન્ડ હેન્ડ કારનો શોરૂમ. જો આવડી ઇકો હતી, આપણે અત્યારે જવાનું જ છે લઈને જ. જો કેમ લાગે ઇકો, તો બતાવી દઈએ પછી પૈસા દઈએ આપણે. તમને બતાવી દઉં પેલા. જો બહુ મસ્ત ચાલ્યો. 4 પેસેન્જર હમાઈ જાય આરામથી. અને ડેકીમાં કાંઈ સામાન રાખવું હોય તો એ હમાઈ જાય. આરામથી જો લુક જો આમ. એમ લાગ્યો. આમાંથી આપણે નંબર પ્લેટ કાઢી નાખશે આવે ત્યારે. અત્યારે તો ભલે રહી. હમણાં આપણે જવું જેટ બ્લેક કાચ કરાવવા, પછી આપણે કાઢી નાખશે. પૈસા દઈએ પછી આપણે નીકળી. અહીંયા અંદર હે ભાઈને આપણે દઈ દઈએ હમણાં પૈસા. તો આપણે નીકળી ગયા. અહીંયા પડ્યું એક્ટિવા, ભલે પડ્યું સેફ જગ્યા હે, કાંઈ થાય તો નહીં. આપણે ઇકો હાથમાં આવી ગઈ છે. આ ઇકો હે કાંઈક 5 જ વર્ષ જૂની છે, 5 કે 3 કંઈક વર્ષ જૂની છે. એટલે આપણે લઈ લીધી છે. 4 લાખ નથી, 3.5 લાખમાં પડી છે. કીધું કે ભાઈ હવે તમે થોડાક આમ ઓળખીતા હતા, કહી દીધું કે તમે ઓળખીતા હો ને એટલે લઈ જાઓ 4 ની 3.5માં. આપણે જવાનું હતા જેટ બ્લેક કાચ કરાવવા. અહીંયા તું લે એક શેરી પાછળ રહી ગયા. અહીંયા આવે આવી આપણી એક
એકટામાં કાચા પણ અહીંથી જ કઢાવ્યા હતા. તો જો હવે આપણે ઇકોના મડમાં લઈ આવ્યા છીએ. મસ્ત રીતના હાલે છે. આપણે અત્યારે તો પણ આમ નંબર પ્લેટ જ કઢાવી છે. કાચમાં તો નથી કર્યા. જરૂર હશે ને તો કરી નાખશે 2-3 દિવસમાં. જો ઇકો હલવાતી નથી મડમાં. મસ્ત રીતના હાલે છે. ગાડામાં જલાવીએ એમ તો. હવે આપણે નીકળી આમ થોડાક ટાપુ ઉપર ને એમ લઈ જઈએ. અહીંયા છે ટાપુ જેવું જ છે, તો અહીંયા લઈ જઈએ આપણે. અહીંયા જ આવે છે. આ એરિયા અહીંયા જ છે. આમાંથી આપણે જવા દે સીધી જો ભાઈ. આ એરિયા એમને હે ખાલી કંઈ ટાપુ જેવું નથી. આ તો એમને વચ્ચે હતું ત્યાં બેસવા જેવું કંઈક કર્યું છે. અહીંયા આપણે ત્યાં કોક દી ગાડી તો આવતા હોય જાય એ રીતના. બહુ ઊંડું નથી પણ અહીંયા આવતા હોય આટલામાં જ. પછી આગળ ન લઈએ નકર વળી ડૂબી જાય. જો મસ્ત રીતના હાલે છે ઇકો. हेलो हाँ बोलो बोलो एक फेरो करवानो छे ने भाई तमारू नाम શું ભાઈ મારું નામ છે કમાભાઈ આપણે એક ફેરો કરવાનો છે ભાઈ તમે ઇકોલથી આમ જણાવવામાં આવ્યું છે અમને હા ભાઈ અમને અમે તો ઇકોલી છે ને એક ફેરો કરવાનો છે ભાઈ હાલો ભાઈ ક્યાં એડ્રેસ નાખી દેજો ફોનમાં એટલે પહોંચી જાય હમણાં કંઈ વાંધો નહીં ભાઈ જલ્દી પહોંચજો ભાઈ તો ભાઈ આપણે જતા રહ્યા ફોન આવ્યો છે કે એક ફેરો કરવાનો છે તો ઇકોનો પહેલો ફેરો કરી નાખીએ આપણે કંઈક હોટલ લીધી આ રે આ જ છે હોટલ આ બહાર ઊભું રહેવાનું કીધું તો હમણાં આવશે તો ભાઈ પછી મળીએ આપણે ફેરો કરીને પછી મળીએ આપણે તો ભાઈ આપણે પહેલાં પેસેન્જર ભરી લીધા છે પહેલાં ઇકોનો પહેલો ફેરો તો હાલા આપણે આ જગ્યા મૂકી જાય રેલવે સ્ટેશને ઉતારવાના છે ભાઈ તો આપણે જાય તો જો અહીંયા જ પડ્યો છે આપણો એક્ટિવા અહીંથી જવાય રેલવે સ્ટેશને અરે થોડોક આમ અનકન્ટ્રોલ થઈ ગઈ અહીંયા જ છે જો આવી રહ્યું રેલવે સ્ટેશન અહીંયા જવાનું હોય આપણે અહીંથી ચડાવી દઈએ આપણે ઉપર જ સીધી જાય છે એટલી જગ્યા તો છે જ એમ તો એવી ડ્રાઈવર છે અહીંયા ઉતારી દઈએ પાછળ એનો બધાનો સામાન પડ્યો તો ઉતારીને ટર્ન વાળીને પછી મળીએ આપણે અહીંયા જ ઉતારી દીધા છે અહીંથી આમ ટર્ન વળશે કે નહીં વળે વળી જાય લગભગ તો વળી જાય આમ તો લગભગ બારીઓ થોડીક અડી જાય હે અડી ગઈ થોડીક કાંઈ વાંધો નહીં રિપેર કરાવી લઈ તો અહીંથી જવા દે પાછી હવે તો અત્યારે ગેરેજમાં મૂકીને પછી આપણે એક્ટિવા લઈને
આને મૂકશું અત્યારે ગેરેજમાં. અહીંયા છે આવી રહ્યું ગેરેજ. રિપેર કરી દે. અહીંયા રાખી દીધી. જો તો આ મૂકી દીધી આપણે ગાડીને. હવે આપણે જાય એક્ટિવા લઈને પછી ભાગીએ આપણે ઘરે. તો ગાઈસ હવે આપણે ઘરની જરૂર તો છે જ. એ આપણે ઘર રહ્યું ને નાનું પડે છે એટલે આપણે હવે ઘરે લઈ. આવી આપણું એક્ટિવા ચાલુ કરીને ભાગી આપણે ઘરે. તો ગાઈસ આજ તો મજા જ આવી ગયો. તો અહીંયા જ આવે આપણું ઘર. મેં તમને બતાવ્યું તો આપણું ઘર આપણા પહેલા વ્લોગમાં ફંટીવાળા, એટલે કે અલ્ટો, પણ આપણે તો ફંટી ગઈ ભાઈ. એ ઠોઈ ગઈ. એ તો જો અહીંયા જ આવે. આવડું આ ઘર હતું આપણું. જાય જાગ દે આપણે એક્ટિવા અહીંયા રાખ્યું હોય. જો આ ઘર એને નાનું પડે થોડુંક, તો જો આપણો પ્લાન છે જે આવડો ઘર લેવાનો. જે આવડો થોડું ઘર હે ને આવડો લેવાનો પ્લાન છે. અને જો ન મજા આવી તો બીજું ઘરે લઈએ આપણે. બાકી તો અહીંયા ઘણા ઘર છે એમ તો, પણ આ બહુ આમ ભાડે નથી એટલે એ જ ઘર લઈ. અહીંયા જાગ દે આપણી ગાડી. તો ગુડ બાય. હવે મળીએ આપણા નવા વ્લોગમાં. ગુડ બાય.